દક્ષિણ ગુજરાતમાં ભારે અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે ડાંગમાં ધોધમાર વરસાદ, વઘઈ, આહવા, સુબીર અને સાપુતારામાં સતત વરસાદ. વઘઈ સાપુતારા માર્ગ પર અનેક સ્થળોએ વૃક્ષો ધરાશય, માર્ગ પર વરસાદી પાણી ભરાતા નદી જેવો માહોલ. અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં. વઘઈ સાપુતારા હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ. પ્રશાસને વાહન ચાલકોને સાવચેતી સાથે મુસાફરી કરવાની અપીલ કરી છે. ડાંગ જિલ્લામાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી શરૂ કરીને આહવા તાલુકામાં 128 mm, વઘઈ તાલુકામાં 107 mm અને સુબીર તાલુકામાં 48 mm જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે જિલ્લામાં કેટલાક આંતરિક માર્ગો જે એક ગામથી બીજા ગામને જોડે છે અવરોધાયા છે, પરંતુ આ ઓવરટોપિંગ હળવો વરસાદ થવાને કારણે 2-3 કલાકમાં આ માર્ગો ખુલ્લા થઈ જશે. આ માટે ભારે વરસાદને કારણે તમામ પ્રજાજનોને સાવચેત રહેવા માટે વિનંતી કરવામાં આવે છે. ઓવરટોપિંગને કારણે અવરોધાયેલા માર્ગોને બદલે વાહન ચાલકો, રાહદારીઓ અને ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે આ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવામાં આવે. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બને તો ત્વરિત તેની જિલ્લા કંટ્રોલ રૂમ 02631 220 347 પર સંપર્ક કરવા સર્વેને વિનંતી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 થી 5 દિવસ સુધી ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસવાની અને કેટલાક છૂટા છવાયા સ્થળોએ વીજળી પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આથી જિલ્લાના તમામ નાગરિકોને સાવધાન અને સચેત રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા, વૃક્ષો, વીજ થાંભલાઓ તથા જોખમી સ્થળોએથી દૂર રહેવા તેમજ જિલ્લા વહીવટીતંત્ર અને જુદા જુદા વિભાગો તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા પુનઃ અનુરોધ કરવામાં આવે છે. આજે સવારથી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાની શાળા કોલેજોને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખી અને બંધ રાખવા માટે જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે. પુનઃ જિલ્લાના સર્વે નાગરિકોને વરસાદની પરિસ્થિતિમાં સાવચેત રહેવા માટે અનુરોધ છે.